ઇન્ડિયા વર્સેસ શ્રીલંકાની મેચ હતી કાલે. આઉટ ઓફ 100ની વાત કરીએ તો 60% જેટલા શ્રીલંકાના ફેવરમાં હતા અને 40% જેટલા ઇન્ડિયાના ફેવરમાં હતા. શ્રીલંકાના 14 ઓવરમાં 140 જેટલા થઈ ગયેલા હતા, પણ પછી અક્ષર પટેલ આવ્યા અને એક જ ઓવરમાં 2 વિકેટ લીધી. ત્યારથી મેચ પલટી ગઈ. એના પહેલાં T20 વર્લ્ડ કપ હતું ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફોર્મમાં ઓપનિંગ કરેલી. પછી રોહિત શર્માએ એક શોટ માર્યો હતો અને એની કેચ પકડી લેવામાં આવી હતી. પછી રિષભ પંત આવ્યા, આડામધૂડુમ બેટિંગ કરીને આઉટ થઈ ગયા હતા. પછી આપણા સૂર્યકુમાર યાદવ આવ્યા હતા, કેમ કે આપણાને વિશ્વાસ હતો કે કંઈ મારશે, બાકી એ પણ આઉટ થઈ ગયા હતા. પછી આપણા બાપુ અક્ષર પટેલની એન્ટ્રી થાય છે. વિરાટ કોહલી ધીમે ધીમે રમતા હતા. પછી અક્ષર પટેલે જે શાનદાર બેટિંગ કરી તે બહુ મહત્ત્વનું હતું અને ઇન્ડિયા મેચ જીતી ગઈ હતી. રોહિત શર્મા કેપ્ટન્સીના રૂપમાં જીતા, વિરાટ કોહલી મેન ઓફ ધી મેચના રૂપમાં જીતા. પછી આપણા બુમરાહનું નામ નીકળ્યું અને અર્શદીપનું નામ નીકળ્યું અને હાર્દિક પાંડ્યાનું નામ નીકળ્યું. છેલ્લી ઓવરમાં 2 વિકેટ લઈને ઇન્ડિયાને જીતાવેલું. અને પછી સૂર્યકુમારનું નામ નીકળ્યું કે છેલ્લી ઓવરમાં એક કેચ પકડીને ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાવી. મને એ સમજ નથી પડતી કે બાપુ અક્ષર પટેલને અંડરરેટેડ કેમ માન્યું હશે, કેમ કે T20 વર્લ્ડ કપની મેચ હતી ત્યારે અક્ષર પટેલનું પરફોર્મન્સ એક નંબર હતું. કેમ કે જે મોટો સ્કોર બનેલો એ એના કારણે જ બનેલો. બાકી એને આટલું કેમ અંડરરેટેડ માને છે, મને સમજ નથી પડતી. મિત્રો, તમે કમેન્ટ કરજો, કેમ કે આના પાછળ રીઝન શું છે. વિરાટ કોહલીએ ઇન્ટરવ્યૂ આપેલું વાનખેડે સ્ટેડિયમમાં જસપ્રીત બુમરાહને લઈને. છે આપણા જસપ્રીત બુમરાહ એકદમ યોર્કર નાખે છે, આપણા ઇન્ડિયાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે. બાકી અક્ષર પટેલનું નામ કેમ નથી નીકળતું? અને રોહિત શર્માએ ઇન્ટરવ્યૂ આપેલું, હાર્દિક પાંડ્યાએ એકદમ ટફ બોલિંગ કરી હતી. છે, આપણે માનીએ છીએ, બાકી અક્ષર પટેલનું કેમ નામ નથી નીકળ્યું? કમેન્ટ કરજો મિત્રો, મને બહુ જ દુઃખ લાગે છે. અને કાલની મેચ હતી એ 14 ઓવરમાં 140 રન બનાવી દીધા હતા શ્રીલંકાએ. પછી અક્ષર પટેલે બોલિંગ કરી, પહેલા બોલમાં 1 વિકેટ લીધી અને છેલ્લા બોલમાં બીજી વિકેટ લીધી. એક જ ઓવરમાં 2 વિકેટ લઈને આખી મેચ પલટાવી દીધી હતી અને ઇન્ડિયા જીતી ગઈ હતી. તો પણ અક્ષર પટેલનું નામ કેમ નથી નીકળતું, મને એ સમજમાં નથી આવતું. વર્લ્ડ કપ એના લીધે પલટી હતી અને કાલની મેચ ઇન્ડિયા વર્સેસ શ્રીલંકા કાલની મેચ હતી એ અક્ષર પટેલના લીધે પલટી હતી. તો પણ એમનું નામ કેમ નથી નીકળતું એ સમજમાં નથી આવતી. મિત્રો, તમે જણાવજો